गुड मॉर्निंग स्टूडेंट। लेक्चर नंबर 6 बराबर चैप्टर नंबर 2 ની અંદર આપણે વાત કરીએ છીએ। તો આગળ છેલ્લા લેક્ચરની અંદર સ્ત્રી કેસરની ચર્ચા કરતા હતા। થોડુંક યાદ કરાવી દઉં, સ્ત્રી કેસરની અંદર શું વાત કરી તો કે સ્ત્રી કેસરની અંદર સ્ત્રી કેસરના બે ભાગોની વાત કરી, પરાગાસનની વાત કરી, પછી બીજાશયની વાત કરી। બીજાશયની અંદરથી મેં તમને ગઈકાલના લેક્ચરની અંદર એક ખૂબ મહત્ત્વના પ્રશ્નની ચર્ચા કરી। કયો પ્રશ્ન હતો? અંડક। હવે આપણે જે પ્રશ્નની વાત કરી છે અંડક, બરાબર, અંડનાલ છે, અંડક તલ છે, અંડક દંડ છે, બીજ કેન્દ્ર છે, અંડ છિદ્ર છે, અંડક આવરણો છે, આની તો ચર્ચા કરી। પણ મેં તમને છેલ્લે એવું કીધું હતું કે અંડકની અંદર ભ્રૂણપૂટનું નિર્માણ થાય છે। આ ભ્રૂણપૂટના નિર્માણની અંદર તો કે એકકીય મહાબીજાણુઓનું નિર્માણ થાય છે। બીજું મેં તમને એક એવું પણ કીધું હતું કે અંડકની આકૃતિ આપણી ટેક્સ્ટ બુકની અંદર આપેલી છે એમ હોય નહીં, અંડકની આકૃતિ કેમ હોય? ઉલટી હોય। તો હું તમને એક અંડકની આકૃતિ દોરીને એમસીક્યુ માટે સમજાવું છું કે તમને એમસીક્યુમાં આવું પણ અંડક આવી શકે, બરાબર? એટલે યાદ રાખજો, આપણી બુકની અંદર જે આકૃતિ આપી એનાથી ઉલટી। અંડકની રચના કેવી છે? અંડાકાર। આજે આપણે બુકની અંદર જે આકૃતિ આપી છે એનાથી ઉલટી આકૃતિ દોરીને સમજીએ। અંડકની રચના કેવી છે? અંડાકાર, બરાબર। પછી તો કે અંડક જેની સાથે જોડાણું એમને શું કહેવાનું? અંડક દળ, અંડક દંડ, અથવા તો આમને શું કહેવાનું? અંડક તલ। જ્યાં અંડક અને અંડક તલનું જોડાણ થાય આને શું કહેવાનું? બીજ કેન્દ્ર। શું કહેવાનું? બીજ કેન્દ્ર, બરાબર। બીજ કેન્દ્ર અંડક અને અંડક નાલ અથવા તો અંડક દંડનું શું છે? સંગમ સ્થાન। એમનાથી આગળ વાત કરીએ તો કે બે અંડક આવરણો છે, તો કે આ છે ને એ બાહ્ય અંડક આવરણ છે અને એક આપણે અંત અંડક આવરણની પણ ચર્ચા કરવી પડે, બરાબર। બે અંડક આવરણો છે તો કે આ અંત અંડક આવરણ છે। ચલો, આ અંત અંડક આવરણ છે। અંડકની અંદર શું ગોઠવાણું? ભ્રૂણપૂટ। શું ગોઠવાણું? ભ્રૂણપૂટ। જો ઉલટી આકૃતિની વાત કરું છું એટલે આ બાહ્ય અંડક આવરણ, આ બાહ્ય અંડક આવરણ, આ અંત અંડક આવરણ। પછી આગળ વાત કરીએ તો કે આપણી બુકની અંદર આકૃતિની અંદર આ જે છિદ્ર છે અંડક છિદ્ર, બરાબર, અંડ છિદ્ર એ ઉપરની બાજુએ છે। આ ઉલટું અંડક છે એટલે ક્યાં વયું ગયું? નીચેની બાજુએ જતું રહ્યું। તો આ ભાગ કયો થયો? પ્રદેહ। કયો ભાગ થયો? પ્રદેહ। કયો ભાગ થયો? પ્રદેહ। પ્રદેહની અંદર વિપુલ માત્રાની અંદર ખોરાકનો જથ્થો છે। હવે આ પ્રદેહનો કયો ભાગ થયો? અંડ છિદ્રીય ભાગ। આ પ્રદેહનો કયો ભાગ થયો? અંડ છિદ્રીય ભાગ, જે અંડ છિદ્રની નજીક આવેલો ભાગ। અને આ પ્રદેહનો કયો ભાગ થયો? અંડક તલ ભાગ। કયો ભાગ થયો? અંડક તલ ભાગ। એમને નાભી પ્રદેશ પણ કહેવાય। શું કહેવાય એમને? નાભી પ્રદેશ। એમસીક્યુ માટે આકૃતિ બરોબર જોઈ લેજો। ભ્રૂણપૂટની અંદર કોષોની ગોઠવણી આપણે આગળ જોઈએ, બરાબર, કેવી રીતે થાય છે। હવે જો આ છે ને બીજાશયની અંદર આમ જ હોય। આપણી બુકની અંદર આપણે આકૃતિ કેમ દોરી તો કે આપણી બુકની અંદર આપણે આકૃતિ આમ દોરી, એટલે શું થયું તો કે અંડક છિદ્ર અહીંયા જતું રહ્યું અને પ્રદેહના કોષ અહીંયા જતા રહ્યા। આ ઉલટી આકૃતિ છે। અંડક હોય કેમ બીજાશયમાં? આવી રીતે ગોઠવાયેલું હોય, બરાબર। અંડક બીજાશયની અંદર આવી રીતે ગોઠવાયેલું। તો હવે શું થાય તો કે હવે જે પરાગરજ આવશે એ પરાગ નલિકામાંથી આવી રીતે અહીંયા આવી અને અહીંયાથી પ્રવેશ કરે। ખ્યાલ પડે? તો આ એક આકૃતિ છે ને એ તમે બરોબર સેટ નોટની અંદર નોંધી લેજો, કેમ કે તમને એમસીક્યુની અંદર આ રીતે આકૃતિ પૂછશે। તો આપણા બધા ભાગ કેવા થઈ જશે? ઉલટા। બધા ભાગ કેવા થઈ જાય? ઉલટા ભાગ થઈ જાય। ખ્યાલ પડે છે તમને? તો આ આકૃતિ બરોબર તમે નોંધી લેજો અથવા ટેક્સ્ટ બુકની અંદર દોરી દેજો। ચલો, હવે આ તો વાત કરી હતી અંડકની રચના। અંડકની અંદર મહાબીજાણુનું નિર્માણ કેમ થાય એની આપણે ચર્ચા કરીએ। ફરીથી એકવાર તમને યાદ કરાવું કે એક પ્રશ્ન આવડશે તો જ બીજો પ્રશ્ન આવડશે। હવે પુંકેસરમાં આપણે શું જોયું? લઘુ બીજાણુ જનન ક્યાં થતું હોય? લઘુ બીજાણુ ધાનીની અંદર, એટલે કે પરાગાશયની અંદર થતું હોય ને લઘુ બીજાણુ જનન। થોડું યાદ કરાવી દઉં। લઘુ બીજાણુ જનન તો કે લઘુ બીજાણુ જનનની અંદર આપણે શું ચર્ચા કરી હતી
જો એક તો તમારે આ યાદ રાખવાનું કે આ લઘુ બીજાણુ જનન છે ને પરાગાશયની અંદર થાય. ક્યાં થાય? પરાગાશયની અંદર. પરાગાશયની અંદર ક્યાં થાય? લઘુ બીજાણુ ધાનીમાં. ક્યાં થાય? લઘુ બીજાણુ ધાનીમાં. લઘુ બીજાણુ જનનમાં શું હતું? એક માતૃકોષ હતો, લઘુ બીજાણુ માતૃકોષ. અર્ધીકરણ થયું એટલે લઘુ બીજાણુ ચતુષ્ક બન્યું હતું, યાદ છે ને તમને? અને એમાંથી 4 એકકીય પરાગરજ છૂટી પડી હતી. આવો પ્રશ્ન આપણે એક જોયો હતો. તો લઘુ બીજાણુ જનનને અંતે આપણે કોનું નિર્માણ કર્યું? એકકીય પરાગરજનું અથવા તો એકકીય લઘુ બીજાણુ. આ છેલ્લે આપણે પરાગરજ બનાવી દીધી. હવે મહાબીજાણુની અંદર આપણે મહાબીજાણુ અંડકોષ બનાવવાનો છે. શું બનાવવાનો છે? અંડકોષ. આગળ આપણે શું વાત કરી કે લઘુ બીજાણુ જનન છે ને નર જન્યુજનકનો વિકાસ કરે. કઈ અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે? નર જન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે. બરાબર? તો છેલ્લે બનાવી હતી પરાગરજ. આજે આપણે માદા જન્યુજનકના વિકાસની અને મહાબીજાણુ જનનની ચર્ચા કરીએ. છેલ્લે શું બન્યું યાદ રાખજો? લઘુ બીજાણુ. આમાં મહાબીજાણુ બનાવીને પછી બેયનું શું કરાવવાનું છે? જોડાણ કરાવવાનું છે. ક્લિયર? ચલો ઓકે. હવે આપણે વાત કરીએ આજના આપણા પહેલા પ્રશ્નની. બરાબર? મહાબીજાણુ જનનની પ્રક્રિયા સમજાવો. અંડક ખ્યાલ પડી ગયો ને? બરાબર? અંડક તમને ખ્યાલ પડવો જોઈએ. પ્રશ્ન લખજો, મહાબીજાણુ જનનની પ્રક્રિયા સમજાવો. કયો પ્રશ્ન લખવાનો છે? મહાબીજાણુ જનનની પ્રક્રિયા સમજાવો. ચલો, લઘુ બીજાણુ જનન ક્યાં થયું હતું? પરાગાશયમાં. તો મહાબીજાણુ જનનની પ્રક્રિયા ક્યાં થશે? ક્યાં થશે? બીજાશયમાં. ક્યાં થશે? બીજાશયમાં. હવે લઘુ બીજાણુ જનન પરાગાશયમાં થયું હતું. કેમાં થયું હતું? લઘુ બીજાણુ ધાનીમાં. તો મહાબીજાણુ જનન બીજાશયમાં થાય પણ ક્યાં થશે? અંડકમાં. ક્યાં થશે? અંડકમાં. એટલે આ ભાગની અંદર મહાબીજાણુ જનન થશે. ચલો, જેમ લઘુ બીજાણુ જનન જોયું ને એમ જ મહાબીજાણુ જનન જોવાનું છે. લઘુ બીજાણુ જનન તમને આવડતું હોય તો મહાબીજાણુ જનન તમને આવડી જાય. ચલો જોજો. તો કે મહાબીજાણુ માતૃકોષમાંથી લઘુ બીજાણુ જનનની વ્યાખ્યા શું હતી? લઘુ બીજાણુ માતૃકોષ પીએમસી પોલેન ગ્રેન ઓર માઇક્રોસ્પોર મધર સેલ્સમાંથી એકકીય લઘુ બીજાણુનું નિર્માણ થાય તો એને લઘુ બીજાણુ જનન કહેવાય. તો અહીંયા એવી જ રીતે મહાબીજાણુ માતૃકોષ એમએમસી માટે આખું નામ યાદ રાખવાનું છે. મેગાસ્પોર મધર સેલ્સ. બરોબર? એમએમસી માંથી, બરોબર યાદ રાખજો, એમએમસી માંથી અર્ધીકરણ દ્વારા, ત્યાંય અર્ધીકરણ જ થતું હતું, અહીંયા અર્ધીકરણ જ થાય. અર્ધીકરણ દ્વારા એકકીય મહાબીજાણુના નિર્માણની પ્રક્રિયાને શું કહેવાય? મહાબીજાણુ જનન. ચલો મિત્રો યાદ રાખજો કે માતૃકોષમાંથી નિર્માણ કરવું તો માતૃકોષ હંમેશા કેવો હોય? 2n. કોનું નિર્માણ કરવું? મહાબીજાણુનું નિર્માણ કરવું. તો આગળ આપણે કીધું મહાબીજાણુ કેવો હશે? એકકીય એટલે કે n. કેવો હશે? એકકીય એટલે કે n. રેડી? ચલો હવે જોજો, આપણી પાસે એક અંડકની અંદર આવેલું લાક્ષણિક ભ્રૂણપુટ છે. એટલે આટલી આકૃતિને આપણે ત્યાં એનલાર્જ કરીએ છીએ. બરાબર? આ આકૃતિને આપણે ત્યાં લઈ જઈએ છીએ. કોને? તો કે ભ્રૂણપુટમાં. હજી ભ્રૂણપુટમાં કોઈ કોષ કેન્દ્રો છે નહીં. આ આકૃતિને ત્યાં આપણે લઈ જઈએ છીએ. તો એ આપણો શું છે? માતૃકોષ. શું છે? માતૃકોષ. એમએમસી મેગાસ્પોર મધર સેલ્સ. શું છે? એમએમસી મેગાસ્પોર મધર સેલ. બીજું યાદ રાખવાનું, જેટલા બીજાશય હોય બરાબર એટલા જ એની અંદર કોટરો હોય. એક કોટરમાં અંડકોની સંખ્યા એક પણ હોય ને અનેક પણ હોય. જો અંડક એક હોય તો ભ્રૂણપુટ કેટલા હોય? એક. અને અંડક અનેક હોય તો ભ્રૂણપુટે કેટલા હોય? અનેક. જેટલા અંડક એટલા ભ્રૂણપુટ. એટલે આને હું ત્યાં લઈ જાઉં છું. આ મારી પાસે શું છે? મહાબીજાણુ
માતૃકોષ. ચલો જોજો, મહાબીજાણુ માતૃકોષને હું અહીંયા ડ્રો કરું છું. મહાબીજાણુ માતૃકોષનું નામ છે એમએમસી. શું નામ છે? એમએમસી. એટલે એમએમસીનું ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાનું છે, મેગાસ્પોર મધર સેલ્સ. ચલો, એમએમસીની રચના છે ને કંઈક આવી છે. એમએમસીની અંદર આવી રીતે કોષ ગોઠવાના છે. ચલો, એમએમસીની રચના બરોબર યાદ રાખજો. એમએમસીની અંદર આવી રીતે કોષનું નિર્માણ થયું છે. આકૃતિ સમજજો મિત્રો, એટલે તમને સીધો આ પ્રશ્નનો ખ્યાલ પડી જશે. ચલો, આ છે મારી પાસે ભ્રૂણપૂટ. આ ભ્રૂણપૂટનો કયો ભાગ છે? તો કે અંડછિદ્રીય. આ કયો ભાગ છે? અંડકતલીય. આ ભાગમાંથી મેં ભ્રૂણપૂટને અહીંયા ડ્રો કર્યું છે. એક શું હશે મારી પાસે? કોષ કેન્દ્ર. ભ્રૂણપૂટમાં એક શું હશે? કોષ કેન્દ્ર. અને એની ફરતે તો કે હૃદયના કોષની અંદર આવેલો ખોરાકનો જથ્થો છે. શું છે? ખોરાકનો જથ્થો છે. ચલો, આ છે એમએમસી. શું છે? એમએમસી. એટલે આને હું નામ આપું છું મહાબીજાણુ માતૃકોષ. શું નામ આપું? મહાબીજાણુ માતૃકોષ. ખ્યાલ પડે છે? મહાબીજાણુ માતૃકોષ. ચલો, મહાબીજાણુ માતૃકોષની વાત કરી. આ કયો છેડો છે? તો કે અંડછિદ્ર તરફનો. કયો છેડો છે? અંડછિદ્રીય ભાગ. અને આ છે ને હૃદયના કોષ છે, જે આ આકૃતિમાંથી જ આપણે એને ત્યાં ડ્રો કર્યું. અંડક આમ ઉલટું છે ને, એટલે આ ભાગને મેં ત્યાં ડ્રો કર્યો છે. હવે શું કરવાનું છે? આ માતૃકોષ છે. માતૃકોષમાંથી શું કરવાનું છે? અર્ધીકરણ. શું કરવાનું? અર્ધીકરણ. એટલે એકકીય મહાબીજાણુ. હવે જ્યારે જ્યારે માતૃકોષનું અર્ધીકરણ કરીએ, કોઈ માતૃકોષનું અર્ધીકરણ કરવું, તો પહેલાં તો શું થવું જોઈએ? સમવિભાજન. એટલે પહેલાં આવું બનશે, એકમાંથી બે બનશે, અને પછી એકમાંથી તો કે આવી રીતે આમ ચાર બનશે. આ લઘુ બીજાણુ જનનમાં જોયું હતું, ત્યારે આપણે એને કીધું હતું પરાગ ચતુષ્ક. લઘુ બીજાણુનું ચતુષ્ક કીધું હતું. ખ્યાલ છે ને તમને? હવે જોજો, હવે આપણે આમાં સમવિભાજન નહીં કરીએ, ડાયરેક્ટ અર્ધીકરણ કરીએ છીએ. તમને ખ્યાલ પડી જાય. એટલે એક આકૃતિ આપણે ઓછી દોરશું. તો હવે શું થયું? તો કે આમની અંદર અર્ધીકરણ થયું. તો કેટલા સીધા કેટલા કોષ કેન્દ્રો બનશે? 4. સીધા કેટલા કોષ કેન્દ્રો બનશે? 4. ચલો, ફરીથી આકૃતિ ડ્રો કરવાની. તો જો આપણી પાસે જે કોષ છે ને, માતૃકોષ આગળ દોર્યો ને એવો જ માતૃકોષ અહીંયા દોરીએ છીએ. ચલો, આકૃતિ બરોબર જોજો. બરોબર, આકૃતિ જે છે એ જ આપણે ડ્રો કરીએ. આકૃતિ જોઈ લો એકવાર બરોબર. આકૃતિમાંથી જ આખા પ્રશ્નની આપણે ચર્ચા કરીશું. ચલો, આ એના કોષ છે. આકૃતિ તમારે પણ ડ્રો કરવાની છે. આ પ્રશ્ન છે ને તમને આકૃતિ સાથે જ પૂછાશે. બરાબર, આ પ્રશ્ન તમને આકૃતિ સાથે જ પૂછાશે. હવે જોજો, આ આપણા હૃદયના કોષ થયા છે. પ્રક્રિયા કઈ થઈ? અર્ધીકરણ. પ્રક્રિયા કઈ થઈ છે મિત્રો? અર્ધીકરણ. એટલે એક કોષ કેન્દ્રમાંથી કેટલા બનશે? 4 કોષ કેન્દ્રો. જોજો 4 કોષ કેન્દ્રો કેમ બને. ચલો, આવા 4 ભાગ પડ્યા. એટલે એક કોષ કેન્દ્ર અહીંયા બન્યું, એક કોષ કેન્દ્ર અહીંયા બન્યું, એક અહીંયા બન્યું ને એક અહીંયા બન્યું. કેમ બન્યું તમને ખ્યાલ પડી ગયો? આ હૃદયનો ખોરાકનો ભાગ છે તો એમનેમ છે. કેમ બન્યું? ખ્યાલ પડી ગયું? કેમ બન્યું છે? અર્ધીકરણને પરિણામે. મેં સમવિભાજન નથી દર્શાવ્યું, સીધું શું દર્શાવ્યું છે? અર્ધીકરણ દર્શાવ્યું. સીધું શું દર્શાવ્યું? અર્ધીકરણ દર્શાવ્યું. ચલો, હવે શું થશે? તો કે અર્ધીકરણને પરિણામે 4 કોષ બન્યા. કેટલા કોષ બન્યા? 4 કોષ. આ 4 કોષ છે ને હવે ધીમે ધીમે પોતાની રીતે આવી રીતે આમ અલગ ગોઠવાતા જશે. ચલો, 4 કોષની અંદર આવી રીતે આમ અલગ અલગ ગોઠવણી થવા લાગશે. બરોબર, આ આપણો હૃદયનો ભાગ છે. અને આ એમની અંદર આવેલા બાહ્ય કોષીય રચના છે. ચલો, આકૃતિ પરથી તમે જોઈ શકો
કે ચારેય કોષ ધીમે ધીમે કેવા થવા માંડ્યા છે? અલગ થવા માંડ્યા છે. ચારેય કોષ ધીમે ધીમે કેવા થવા માંડ્યા? અલગ. પણ હજી આ ચારેય કોષ એકબીજા સાથે જોડાયેલા છે. મેં તમને આવું સમજાવ્યું હતું કે જ્યાં સુધી આ કોષ આમ જોડાયેલા હોય ત્યાં સુધી આપણે એમને ચતુષ્ક કહીએ. શું કહીએ? ચતુષ્ક. અહીંયા મહાબીજાણુઓ જોડાયેલા છે એટલે આમને બરોબર યાદ રાખજો, આમને કહેવાનું છે મહાબીજાણુ ચતુષ્ક. શું કહેવાનું? મહાબીજાણુ ચતુષ્ક. તો હવે જે આકૃતિની અંદર આપણે ચર્ચા કરી છે એ જ આપણે નીચે લખાણ લખવાનું છે. શું લખશું? જોજો, અહીંયા આપણે લખાણ લખશું કે માતૃકોષમાં અર્ધીકરણને પરિણામે એકકીય મહાબીજાણુના નિર્માણને શું કહેવાય છે? મહાબીજાણુ જનન. એટલે અહીંયા આપણે લખશું કે મહાબીજાણુમાં અર્ધીકરણ થવાથી મહાબીજાણુ ચતુષ્કનું નિર્માણ થાય છે. કોનું નિર્માણ થાય? મહાબીજાણુ ચતુષ્કનું નિર્માણ થાય છે. છેલ્લો મુદ્દો યાદ રાખવાનો કે આ ચતુષ્કના કોષોની પ્લોઈડી એકકીય હશે. કેવી હશે? એકકીય. જો ચતુષ્કના કોષોની પ્લોઈડી એકકીય એટલે શું? તો કે આ પણ એન છે, આ પણ એન, આ પણ એન, આ પણ એન. આ કેવું હતું? 2n. આ કેવું હતું? 2n. કેમ? તો કે માતૃકોષ હતો. શું હતો? માતૃકોષ. અને આ કેવું બની ગયું? n. હવે તો કે એક એક મહાબીજાણુનું નિર્માણ થયું. એટલે અહીંયા છેલ્લો મુદ્દો લખવાનો કે પ્રત્યેક મહાબીજાણુ નિર્માણ પામતા મહાબીજાણુ માદાજન્યુજનકના વિકાસની શરૂઆત કરે છે. માદાજન્યુજનકના વિકાસની શું કરે છે? શરૂઆત. આ બધી ઘટના ક્યાં થાય છે? આમની અંદર. તો હવે આમની અંદર ઓલાને હું બેસાડી દઉં તો આવી રચના થઈ હશે. આવી રચના થઈ. બરોબર? આવી રચના થઈ છે. તો ત્યાંથી કોના વિકાસની શરૂઆત થઈ? માદાજન્યુજનકના વિકાસની. માદાજન્યુજનક એટલે શું? તો કે માદાજન્યુનું જનન થવું, માદાજન્યુનું નિર્માણ થવું. આને શું કહેવાય? માદાજન્યુજનક. તો આ માદાજન્યુનું નિર્માણ, આ માદાજન્યુનો વિકાસ કોનાથી થશે? મહાબીજાણુ ચતુષ્કથી એમની શરૂઆત થશે. અથવા તો એકકીય 4 મહાબીજાણુઓ છે એમાંથી તો કે એમનું માદાજન્યુજનકના વિકાસની શરૂઆત થશે. તો આ પ્રશ્ન તમારે અહીંયા સુધી જ લખવાનો છે. બરાબર? તમને પ્રશ્ન આવે કે મહાબીજાણુ જનનની પ્રક્રિયા સમજાવો, તો 3 આકૃતિઓ સાથે આ પ્રશ્ન લખવાનો. શું લખવાનું? મહાબીજાણુ જનનની પ્રક્રિયા સમજાવો. આન્સર લખવાનો મહાબીજાણુ માતૃકોષ શું છે? MMC એટલે કે મેગાસ્પોર મધર સેલ્સમાંથી એકકીય મહાબીજાણુના નિર્માણની પ્રક્રિયાને શું કહેવાય? મહાબીજાણુ જનન. પછી લખવાનું મહાબીજાણુમાં અર્ધીકરણ થવાથી 4 મહાબીજાણુ ચતુષ્કનું નિર્માણ થાય છે. તો કે આ ચતુષ્કના કોષોની પ્લોઈડી કેવી હોઈ શકે? એકકીય. કેવી હોય? એકકીય હોય. અને છેલ્લો મુદ્દો લખવાનો કે નિર્માણ પામતા મહાબીજાણુ માદાજન્યુજનકના વિકાસની શું કરે છે? શરૂઆત. સમજાઈ ગયું? તો જો આ સુધી તમને આવડે તો હવે આગળનો પ્રશ્ન આવડી જાય. છેલ્લે શું બનાવ્યું? મહાબીજાણુ ચતુષ્ક. કેમાંથી બનાવ્યું? MMC માંથી, એટલે કે મેગાસ્પોર્સ મધર સેલ્સમાંથી બનાવ્યું. મહાબીજાણુ માતૃકોષમાંથી બનાવ્યું છે મહાબીજાણુ ચતુષ્ક અથવા તો એકકીય મહાબીજાણુ. આ એકકીય મહાબીજાણુ હવે આગળ માદાજન્યુજનકના વિકાસની શું કરે છે? શરૂઆત કરે છે. ચલો, તો આ તમને ખ્યાલ પડી ગયો. હવે આપણે આના પછી છેલ્લે ચતુષ્ક બન્યું, આના પછી ખૂબ મહત્વના પ્રશ્નની ચર્ચા કરીએ.
मादा जन्युजनकनो विकास। आ पाठमांथी बीजो 3 गुणनी अंदर पूछाय एवो आईएमपी प्रश्न। छेल्ले शुं बनाव्युं छे? महाबीजाणु चतुष्क बनाव्युं, एटले 4 एककीय कोषोनुं निर्माण थयुं छे। बराबर। हवे आपणे 11मा धोरणनी अंदर भणी गया के ज्यारे ज्यारे भ्रूणकूटनुं निर्माण थाय त्यारे 4 कोषमांथी तो के 3 छे ने ए अवनत पामीने 1 शुं थाय छे? सक्रिय थाय छे। आ घटना तमने मादा जन्युजनकना विकासनी अंदर दर्शाववानी थशे। चलो जो मादा जन्युजनकनो विकास समजावो। प्रश्न लखजो, मादा जन्युजनकनो विकास समजावो। मादा जन्युजनकनो विकास समजावो। अथवा तमने एक आवो प्रश्न आवशे के मादा अथवा तो स्त्री केसरमा मोनोस्पोरिक विकास वर्णवो। मोनोस्पोरिक विकास वर्णवो। चलो जो आपणे शुं वात करी छे तो छेल्ले आपणे शुं बनाव्युं एनी चर्चा करीए। फरीथी एकवार हूँ आकृति ड्रो करूँ छूं। बराबर। छेल्ले आपणे शुं बनाव्युं एनी आपणे चर्चा करीए। तो के छेल्ले आपणे बनाव्युं हतुं महाबीजाणु चतुष्क। शुं बनाव्युं छे? महाबीजाणु चतुष्क। जे महाबीजाणु चतुष्क आपणे बनाव्युं ए ज आकृतिनी आपणे वात करवानी छे। तो तमारे शरूआत आ आकृतिथी करवानी। तमारे आकृति ड्रो करवानी नथी केम के तमे आगळना प्रश्नमां ड्रो करी लीधी छे। तमने समजाववा माटे हूँ आकृति छे ने अहींया ड्रो करूं छुं। बराबर। महाबीजाणु चतुष्क बनाव्युं। चतुष्कनी अंदर 4 कोषोनुं निर्माण थयुं हतुं। एक कोष, बीजो कोष, त्रीजो कोष अने चौथो कोष। रेडी? 4 कोषोनुं निर्माण थयुं हतुं। एक कोष केंद्र, 2, 3 अने 4। आ बधा केवा छे? एककीय। हवे ज्यारे ज्यारे आपणे वात करी के भाई आ महाबीजाणु छे ए मादा जन्युजनकनो विकास छे ने करे, आपणे छेल्ले वात करी आगळना प्रश्नमां। याद राखवानुं, ज्यारे ज्यारे महाबीजाणु मातृकोषमां अर्धीकरणने परिणामे 4 एककीय कोषनुं निर्माण थाय त्यारे एमांथी कोई पण 3 कोष छे ने अवनत पामे। शुं पामे? अवनत पामे एटले के नाश थाय। ज्यारे कोई एक कोष छे ने ए सक्रिय थशे। एक कोष केवो थाय छे मित्रों? सक्रिय थाय। आपणे 11मा धोरणनी अंदर पण भणीने आव्या के भाई एक कोष छे ने ए सक्रिय थशे। बराबर। एटले अहींया लखवानुं छे के मादा जन्युजनकना विकासमां अर्धीकरणने अंते निर्माण पामता 4 एककीय महाबीजाणुमांथी 3 महाबीजाणु जो जे आकृतिमां छे ने ए ज लखवानुं। 3 महाबीजाणु अवनत थाय ज्यारे एक महाबीजाणु सक्रिय थाय छे। 3 शुं थया? अवनत थया। 3 नो नाश थई गयो ज्यारे एक शुं थाय छे? सक्रिय थाय छे। तो आ 3 नाश पामशे ने एक सक्रिय थशे। एटले अहींया लखवानुं के मादा जन्युजनकनो विकास एक महाबीजाणुमांथी थतो होवाथी आवा विकासने शुं कहेवाय छे? मोनोस्पोरिक विकास कहे छे। आवा विकासने मोनोस्पोरिक विकास कहे छे। केवो विकास कहेवाय? मोनोस्पोरिक। एक मांथी निर्माण थाय। बराबर। एक कोषीय विकास अथवा एक बीजाणुक विकास। आमनुं बीजुं नाम शुं दर्शाववानुं छे? एक बीजाणु विकास। केवो विकास? एक बीजाणुक विकास।
બરોબર, મોનોસ્પોરિક, ક્યારેક બાયોસ્પોરિક ને ટેટ્રાસ્પોરિક થાય એની ચર્ચા હું તમને પછી કરું છું. તો જે આકૃતિમાં છે ને એ જ લખ્યું. 3 નાશકયમાં આગળની આકૃતિ આપણે અહીંયા દોરી છે. તો કે માદા જન્યુજનકના વિકાસમાં અર્ધીકરણ થાય એટલે આપણને ખ્યાલ છે 4 એકકીય મહાબીજાણુનું નિર્માણ થાય, જેમાંથી 3 મહાબીજાણુ નાશ થાય છે, જ્યારે એક મહાબીજાણુ કેવું થાય છે? સક્રિય થાય છે. એક જ મહાબીજાણુમાંથી આખા માદા જન્યુજનકનો વિકાસ થાય, એટલા માટે એને કેવો કીધો છે? એક બીજાણુક વિકાસ, અથવા તો કેવો વિકાસ કહેવાનો? મોનોસ્પોરિક વિકાસ. રેડી? ચલો, આ એક મહાબીજાણુ સક્રિય થયું ને એને હું અહીંયા ડ્રો કરું છું. બરાબર, એક મહાબીજાણુ સક્રિય થયું એને હું અહીંયા ડ્રો કરું છું. ચલો, આ એક મહાબીજાણુ સક્રિય છે, એને આપણે બહાર કાઢી લીધું. આ એક કોષ કેન્દ્ર ધરાવે. શું ધરાવે? એક કોષ કેન્દ્ર. તો હવે આકૃતિ ઉપરથી આખો પ્રશ્ન છે, બરોબર, હું આકૃતિમાં સમજાવતો જાઉં, એ પ્રમાણે આપણે લખતું જવાનું. પછી તો કે સક્રિય મહાબીજાણુ. આ કેવું મહાબીજાણુ છે? સક્રિય મહાબીજાણુ. ચલો જોજો, સક્રિય મહાબીજાણુનું સમવિભાજન થવાથી, જો જે આકૃતિ દોરું ને એ જ લખવાનું છે, બરાબર. સક્રિય મહાબીજાણુનું સમવિભાજન થવાથી 2 કોષ કેન્દ્રોનું નિર્માણ થાય છે. સક્રિય મહાબીજાણુનું સમવિભાજન થવાથી 2 કોષ કેન્દ્રોનું નિર્માણ થાય છે. ખ્યાલ પડે તમને? આ સક્રિય મહાબીજાણુ છે, એમની અંદર શું થયું? સમવિભાજન થાય. કેટલા કોષ કેન્દ્રોનું નિર્માણ થાય છે? 2 કોષ કેન્દ્રોનું નિર્માણ થાય છે. ચલો, 2 કોષ કેન્દ્રોનું નિર્માણ થયું છે. આ બંને કોષ કેન્દ્ર એકબીજાના વિરુદ્ધ ધ્રુવ પર ખસે, વિરુદ્ધ ધ્રુવ પર ગતિ કરે. તો આપણે જે વાત કરીને એ જ તમારે અહીંયા લખવાનું છે. પહેલો મુદ્દો લખવાનો કે સક્રિય મહાબીજાણુનું શું થયું છે? સમવિભાજન. તમારે આખું લખવાનું, હું શોર્ટકટમાં લખું છું. સમવિભાજન તમારે બુકમાંથી આખું લખવાનું. સમવિભાજન થયું. સમવિભાજન થાય એને પરિણામે તો કે 2 કોષ કેન્દ્રોનું નિર્માણ થાય. કેટલા કોષ કેન્દ્રોનું નિર્માણ થાય? 2 કોષ કેન્દ્રોનું નિર્માણ થાય. ચલો હજી આગળ વાત કરીએ. તો કે આ 2 કોષ કેન્દ્ર ફરી સમવિભાજન પામે. 2 કોષ કેન્દ્ર ફરી શું પામે? સમવિભાજન પામે. 2 કોષ કેન્દ્રો ફરી સમવિભાજન પામે, એને પરિણામે કેટલા કોષ કેન્દ્રોનું નિર્માણ થાય? 4 કોષ કેન્દ્રોનું. તમે આકૃતિ બરોબર સમજશો ને તો તમને આખો પ્રશ્ન છે ને એ ખ્યાલ પડી જશે. બરોબર, 2 કોષ કેન્દ્રોનું સમવિભાજન થાય. એકમાં થયું તો કેટલા બન્યા? 2. 2 નું થશે, કેટલા બનશે? 1 2, આમાંથી 2 બન્યા, આમાંથી 2 બનશે. તો કે આ જે 4 કોષ કેન્દ્રો બન્યા, પેલા 2 બન્યા હતા, બંને કોષ કેન્દ્રો એકબીજાના વિરુદ્ધ ધ્રુવ પર ગોઠવાય. ક્યાં ગોઠવાય? એકબીજાના વિરુદ્ધ ધ્રુવ પર ગોઠવાના. એટલે જો 2 બન્યા ને એમાંથી આ એક અહીંયા ગોઠવાનું, તો બીજું અહીંયા ગોઠવાનું. આગળ લખીએ તો કે શું થયું? 2 કોષ કેન્દ્રનું ફરી શું થયું? સમવિભાજન. એટલે ફરી લખવાનું કે 2 કોષ કેન્દ્રોનું તો કે શું થાય છે? સમવિભાજન. ફરી શું થયું? 2 કોષ કેન્દ્રોનું સમવિભાજન. કેટલા કોષ કેન્દ્રો બન્યા? 4 કોષ કેન્દ્ર. કેટલા બન્યા? 4 કોષ કેન્દ્રો બન્યા. આ 4 કોષ કેન્દ્રોમાંથી તો કે ફરી 2 કોષ કેન્દ્ર એકબીજાના વિરુદ્ધ ધ્રુવ પર ગોઠવાય. વિરુદ્ધ ધ્રુવ પર ગોઠવાય. ચલો, જે આકૃતિ દોરી છે ને એ જ આપણે લખાણની અંદર લખીએ છીએ. યાદ રાખતા જાજો, આકૃતિની અંદર જે દર્શાવ્યું છે ને એ જ આપણે લખાણની અંદર આપણે લખવાનું છે. ચલો, એમનાથી આગળ વાત કરીએ તો કે 4 કોષ કેન્દ્રીય અવસ્થાને અનુસરીને ફરી એમનું સમવિભાજન થશે. ફરી એમનું શું થાય? સમવિભાજન થાય. તો હવે જોજો, 4 કોષ કેન્દ્રમાંથી સમવિભાજન થાય તો કેટલા બનશે? તમને ખ્યાલ છે, એક સમવિભાજનમાંથી કેટલા બને છે મિત્રો? 2 બને છે. તો આપણી પાસે કેટલા કોષ કેન્દ્રો છે? 4 કોષ કેન્દ્ર થશે એટલે આમાંથી 2 બનશે, આમાંથી એ 2 બનશે, આમાંથી 2 બનશે, આમાંથી એ 2 બનશે. કેટલા કોષ કેન્દ્રો બન્યા? 8. બરોબર, યાદ રાખજો. કેટલા કોષ કેન્દ્રો બન્યા છે? 8 કોષ કેન્દ્રોની રચના થઈ. તો 4 માંથી 8 બન્યા. એટલે અહીંયા લખવાનું કે 4 કોષ કેન્દ્રને અનુસરીને ફરી શું થયું? સમવિભાજન.
4 કોષ કેન્દ્રોને અનુસરીને ફરી શું થયું? સમવિભાજન. એટલે લખવાનું કે 8 કોષ કેન્દ્રોનું નિર્માણ થાય. કેટલા કોષ કેન્દ્રોનું નિર્માણ થાય? 8 કોષ કેન્દ્રોનું નિર્માણ થયું. હવે હું અહીંયા એવું લખી શકું કે 1, 2 અને 3, તો 3 સમવિભાજનને પરિણામે 8 કોષ કેન્દ્રોનું નિર્માણ થયું ને? તો આપણે અહીંયા એવું લખી શકીએ કે સક્રિય મહાબીજાણુમાં એક પછી એક ક્રમિક 3 સમવિભાજનને પરિણામે, જો યાદ રાખજો, સક્રિય મહાબીજાણુમાં એક પછી એક કેટલા વિભાજન? 3 ક્રમિક સમવિભાજનને પરિણામે 8 કોષ કેન્દ્રીય રચનાનું નિર્માણ થાય છે. 8 કોષ કેન્દ્રીય રચના બને છે. જો કેટલા સમવિભાજન થયા? 3. તમને પહેલો એમસીક્યુ પૂછાશે કે ભ્રૂણપુટમાં 8 કોષ કેન્દ્રો બનવા માટે ક્રમિક કેટલા સમવિભાજન જરૂરી છે? કેટલા? 3. પણ કેવા ક્રમિક? ક્રમિક એટલે કેવા? 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8. સમજાય છે? બરોબર. એક પછી એક સક્રિય મહાબીજાણુમાં 3 ક્રમિક સમવિભાજન થયા એટલે 8 કોષ કેન્દ્રીય રચના બની. ફરીથી સમજાવું છું. એક મહાબીજાણુ છે જે દોર્યું છે એ તમારે આખું લખવાનું છે. શું થયું? સમવિભાજન. 2 કોષ કેન્દ્રો બન્યા. કેમ ગોઠવાના? વિરુદ્ધ ધ્રુવ પર. ફરી 2 કોષ કેન્દ્રનું શું થયું? સમવિભાજન. કેટલા કોષ કેન્દ્રો બન્યા? 4. કેમ ગોઠવાના? વિરુદ્ધ ધ્રુવ પર. ફરી 4 કોષ કેન્દ્રનું શું થયું? સમવિભાજન. કેટલા કોષ કેન્દ્રો બન્યા? 8 કોષ કેન્દ્રો. તો એક પછી એક 3 ક્રમિક સમવિભાજનને પરિણામે 8 કોષ કેન્દ્રીય રચના બને છે. કેટલી કોષ કેન્દ્રીય રચના બને છે? 8 કોષ કેન્દ્રીય રચના બનશે. બરોબર. આ 8 કોષ કેન્દ્રીય રચના બને, પરંતુ હજી કોષ દિવાલનું નિર્માણ થતું નથી. તો એક જ કોષમાં 4 એકકીય કોષ કેન્દ્રોનું નિર્માણ થાય છે. હજી તો કે કોષ કેન્દ્રોનું નિર્માણ થતું નથી. એટલે યાદ રાખજો, કોષ કેન્દ્રનું નિર્માણ થયું પણ કોષ દિવાલનું નિર્માણ થતું નથી. એટલે આગળ લખવાનું કે માદા જન્યુજનકના વિકાસમાં ભ્રૂણપુટમાં 8 કોષ કેન્દ્રોનું નિર્માણ થાય, પરંતુ ત્યારે કોષ દિવાલનું નિર્માણ થતું નથી. શું નથી થતું? કોષ દિવાલનું નિર્માણ થતું નથી. રેડી? ચલો, હવે આ જે 8 કોષ કેન્દ્રો બન્યા છે એમની તો કે ગોઠવણી થશે. એટલે આગળ અહીંયા એક મુદ્દો પાડવાનો કે ભ્રૂણપુટમાં કોષ કેન્દ્રોની ગોઠવણી. તમારે આખું લખવાનું હશે સેટ નોટમાં, ભ્રૂણપુટમાં કોષ કેન્દ્રોની ગોઠવણી. ચલો, ભ્રૂણપુટમાં આપણે કોષ કેન્દ્રોની ગોઠવણી કરીએ તો આપણી પાસે ભ્રૂણપુટ છે. આ જ ભ્રૂણપુટને આપણે અહીંયા ડ્રો કરીએ. ચલો, આ આપણી પાસે ભ્રૂણપુટ છે. કેમાં હોય? અંડકમાં. કેમાં હોય? અંડકમાં. અંડક કેમાં છે? બીજાશયમાં. બરાબર. જો એક પછી એક પ્રશ્ન એકબીજાને અનુસરીને જ આવે છે. આ ભ્રૂણપુટ. કેટલા કોષ કેન્દ્રો છે? 8. ભ્રૂણપુટમાં કોષ કેન્દ્રોની ગોઠવણી કેમ થાય? તો કે 3 સમાન કોષ કેન્દ્રો એકબીજા સાથે જોડાઈને 3 સમાન કોષ કેન્દ્રો એકબીજા સાથે જોડાઈને અંડતલીય ભાગ તરફ ગોઠવાય છે. 3 સમાન કોષ કેન્દ્રો એકબીજા સાથે જોડાઈને ક્યાં ગોઠવાય છે? અંડતલીય ભાગ પર ગોઠવાય છે. 3 કોષ કેન્દ્રો અહીંયા ગોઠવાના. બરાબર. આ 3 કોષ કેન્દ્રને સંયુક્ત રીતે કહેવાનું પ્રતિધ્રુવીય કોષ. શું કહેવાનું? પ્રતિધ્રુવીય કોષ. હવે એમાં કોષ દિવાલનું નિર્માણ થઈ ગયું. અહીંયા કોષ દિવાલનું નિર્માણ નહોતું થયું, પણ જ્યારે કોષ કેન્દ્રની ગોઠવણી થાય ત્યારે એમાં કોષ દિવાલનું નિર્માણ થયું. એટલે કોષ રસે બની ગયો અને કોષ દિવાલે બની ગઈ. એટલે 3 કોષ કેન્દ્રો સાથે 3 કોષ
તો કે તલીય અંડક તલીય ભાગમાં ગોઠવાણા, જેને નામ આપવાનું છે પ્રતિધ્રુવીય કોષ. બાકીના 3 કોષ કેન્દ્રો એટલે કે આ કોષ કેન્દ્રો અંડછિદ્રીય ભાગ તરફ ગોઠવાય છે. બરોબર, યાદ રાખજો. બાકીના કોષ કેન્દ્રો ક્યાં ગોઠવાય? અંડછિદ્રીય ભાગ તરફ ગોઠવાય છે. 3 ઉપર અને 3 નીચે ગોઠવાણા. તમારી ટેક્સ્ટ બુકની અંદર આ ભાગને અહીંયા દોર્યો છે, આ ભાગને અહીંયા દોર્યો છે. કેમ? તો કે અંડકની રચના કેવી છે? ઉલટી. બરોબર, આપણે એના તરફ જઈએ તો આ જે 3 કોષ કેન્દ્રો ગોઠવાણા ઉપરની બાજુએ અંડછિદ્ર તરફ, આપણી ટેક્સ્ટ બુક મુજબ જઈએ તો આ 3 અંડછિદ્ર તરફ ગોઠવાણા, અને આપણે નામ આપી શકીએ અંડપ્રસાધન. શું નામ આપીએ? અંડપ્રસાધન. આપણે ઉલટી કરી નાખીએ, જેમ ટેક્સ્ટ બુકમાં આપી છે એમ જ આકૃતિ આપીએ. આમ નથી દોરવી, આપણે આમ જે આકૃતિ છે એમની ચર્ચા કરીએ. બરોબર, તો 3 અંડછિદ્ર તરફ, આ છેડો કયો થયો? અંડછિદ્ર. અને આ કયો થયો? અંડક તલીય. 3 કોષ કેન્દ્રો ક્યાં ગોઠવાણા? આ 3 કોષ કેન્દ્રો અંડછિદ્ર તરફ ગોઠવાણા, જેને શું કહેવાનું? અંડપ્રસાધન. જ્યારે બાકીના 3 કોષ કેન્દ્રો અંડતલીય ભાગ તરફ ગોઠવાણા છે. બરોબર, એમને નામ આપવાનું છે પ્રતિધ્રુવીય કોષ. શું નામ આપીએ? પ્રતિધ્રુવીય કોષ. હવે છે ને કોષ દિવાલનું નિર્માણ થવા લાગ્યું છે. જો કોષ કેન્દ્રોની આપણે ગોઠવણી કરીએ, જે ગોઠવું છે એમ જ લખવાનું. શું લખવાનું? કે 3 કોષ કેન્દ્રો, 8માંથી 3 કોષ કેન્દ્રો અંડછિદ્ર તરફ ગોઠવાઈને અંડપ્રસાધન બનાવે. 3 કોષ કેન્દ્ર અંડક તલીય ભાગ તરફ ગોઠવાઈને પ્રતિધ્રુવીય કોષ બનાવે. રેડી? હવે બાકીના વધતા 2 કોષ કેન્દ્રો, આ 2 કોષ કેન્દ્રો સંયુક્ત રીતે એક જ કોષમાં, તો કે કેન્દ્રના ભાગ તરફ ગોઠવાય છે. એટલે આવી રીતે 2 કોષ કેન્દ્રો અહીંયા ગોઠવાના. આમને નામ આપવાનું છે દ્વિતીયક કોષ કેન્દ્ર. શું કહેવાનું? દ્વિતીયક કોષ કેન્દ્ર, સંયુક્ત રીતે ગોઠવાના. બરાબર, ચલો હવે જે ગોઠવણી કરી ને એ જ આપણે અહીંયા લખીએ. શું લખીએ? તો કે 8 કોષ કેન્દ્રીય રચનામાંથી, 8 કોષ કેન્દ્રીય રચનામાંથી કોષ દિવાલનું નિર્માણ થવાથી, કોષ દિવાલનું નિર્માણ થવાથી 3 કોષ કેન્દ્રો, 3 કોષ કેન્દ્રો અંડછિદ્ર તરફ ગોઠવાઈને શું બનાવે? અંડપ્રસાધન. શું બનાવે? અંડપ્રસાધન. બાકીના 3 કોષ કેન્દ્રો, 3 કોષ કેન્દ્રો અંડતલીય ભાગ તરફ, અંડતલીય ભાગ તરફ ગોઠવાઈને શું બનાવે છે? પ્રતિધ્રુવીય કોષ. શું બનાવે? પ્રતિધ્રુવીય કોષ. જેને દોર્યું એ જ લખીએ. છેલ્લો મુદ્દો શું લખશું? 2 કોષ કેન્દ્ર, 2 કોષ કેન્દ્રો સંયુક્ત રીતે મધ્યમાં શું બનાવે? દ્વિતીય કોષ કેન્દ્ર. શું બનાવે? દ્વિતીય કોષ કેન્દ્રો. ચલો ક્લિયર? આટલો ખ્યાલ પડી ગયો? બરોબર. હવે અંડપ્રસાધન જે ગોઠવાનું ને, આ અંડપ્રસાધનમાં તમને ખ્યાલ છે, એક શું હોય? અંડકોષ. અને 2 શું હોય? સહાયક કોષ. એક અંડકોષ અને 2 શું છે? સહાયક કોષ. એટલે અંડપ્રસાધન માટે યાદ રાખજો કે અંડપ્રસાધનની રચનામાં એક અંડકોષ છે પ્લસ 2 શું છે? સહાયક કોષ. 2 શું છે? સહાયક કોષ. ચલો, આ થયું છે લાક્ષણિક ભ્રૂણપૂટ. આ લાક્ષણિક ભ્રૂણપૂટને આપણે અહીંયા અંદર ગોઠવી દઈએ તો આ લાક્ષણિક ભ્રૂણપૂટની રચના અંડકની અંદર આવી થઈ જશે, જેમનાથી આપણે પરિચિત છીએ. ખ્યાલ પડી ગયો? બરાબર. તો કે આ પ્રમાણે કોષ કેન્દ્રોની ગોઠવણી થાય છે. હવે જો આપણે લાક્ષણિક ભ્રૂણપૂટની રચના જોઈએ તો અંડક આમ ઉલટું છે. અંડક ઉલટું છે એટલે આમ ફરી જશે.
बराबर। आने अहींया गोठवीए तो आम फरी जशे। तो तमारा बुकनी अंदर पण आकृति आपी छे के लाक्षणिक भ्रूणपुट केवी रीते आवेलुं होय तो के आ लाक्षणिक भ्रूणपुट अंडकनी अंदर छे એટલે अंडकनी अंदर आ भ्रूणपुट, भ्रूणपुटनी अंदर शुं थाय छे बरोबर याद राखजो, आ अंडक छे, अंडकना प्रदेयना कोष छे बराबर। आ बारनी बाजुए आवेला कोष छे। हवे आमनी अंदर गोठवाणुं पण आम उलटું गोठवाणुं એટલે શું થયું, 3 कोष केंद्रो अहींया गोठवाणा, 3 कोष केंद्रो अहींया गोठवाणा, 2 अहींया गोठवाणा। आ उलटું છે તો प्रतिध्रुवीय कोष अहींया जता रह्या એટલે आने नाम आपीए प्रतिध्रुवीय कोष, आने नाम आपीए अंडप्रसाधन અને આને નામ આપીએ દ્વિતીય કોષ કેન્દ્ર। આ લાક્ષણિક ભ્રૂણપુટ આકૃતિ ના દોરો તો ચાલશે બરાબર, પણ ટેક્સ્ટ બુકમાં આપી છે એટલે એમાંથી તમે દોરી શકો। તો અહીંયા છેલ્લો મુદ્દો યાદ રાખવાનો કે ભ્રૂણપુટની રચના, ભ્રૂણપુટની રચના 1 2 3 4 5 6 7 અને 8 કોષ કેન્દ્રીય ભ્રૂણપુટની રચના 8 कोष केंद्रीय अने केवी थई 7 कोषीय रचना छे बरोबर। बरोबर मुद्दो नोट करजो, टेक्स्ट बुक में पण अंडरलाइन करजो के भ्रूणपुटनी रचना 8 कोष केंद्रीय, कोष केंद्रो केटला छे 8 पण कोषो केटला छे 7 बरोबर। 8 कोष केंद्रीय अने 7 कोषीय। केम आवुं थयुं तो के 2 कोष केंद्र संयुक्त रीते एक ज कोष में गोठवाणा, ख्याल पड़े छे। तो 7 कोषीय अने 8 कोष केंद्रीय भ्रूणपुटनी रचना छे। एक ज सक्रिय महाबीजाणुमांथी आ विकास थयो એટલે આને મોનોસ્પોરિક વિકાસ કહેવાય। અને મોનોસ્પોરિક વિકાસ દર્શાવનાર વૈજ્ઞાનિક હતા પંચાનન મહેશ્વરી। નોંધી લેજો કોણ હતા? પંચાનન મહેશ્વરી। પંચાનન મહેશ્વરીએ માદા જન્યુજનકનો વિકાસ એક બીજાણુ અથવા તો મોનોસ્પોરિક વિકાસ તરીકે દર્શાવ્યો છે। ત્યાર પછી બાયોસ્પોરિક અને ટેટ્રાસ્પોરિક વિકાસ પણ આવ્યા છે, પણ પંચાનન મહેશ્વરીએ આ મોનોસ્પોરિક વિકાસ સમજાવ્યો છે। બીજો એક ગુજકેટ અને નીટમાં પૂછાયેલો પ્રશ્ન એ કોષ કેન્દ્રોની ગોઠવણીમાંથી નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? તમે પરિચિત છો तो के 3 + 2 + 3 बराबर। केवी रीते कोष केंद्रो गोठवाणा 3 + 2 + 3। नीचे थी जाए तो पण एमां आवे 3 + 2 + 3, ऊपर थी आवे तो पण आवे એટલે આ પણ એક નોટ કરી લેજો કે ભ્રૂણપુટમાં કોષ કેન્દ્રોની ગોઠવણી 3 + 2 + 3 સ્વરૂપે થાય છે। હવે તમને બુકની અંદર એક પ્રશ્ન મૂક્યો છે કે એમએમસી सक्रिय महाबीजाणु अने मादा जन्युजनकना विकासनी प्लोइडी शुं होई शके? तो आ प्रश्न बरोबर तमे नोट करजो टेक्स्ट बुकनी अंदर बरोबर। हूँ तमने कहूँ छूं के भाई एमां प्रश्न मूक्यो छे, प्रश्न टेक्स्ट बुक में एवो मूक्यो छे पेज नंबर 26 पर के प्रदेह एमएमसी सक्रिय बीजाणु और मादा जन्युजनकना कोषोनी प्लोइडी शुं होय? प्लोइडी एटले गोठवणी एककीय छे के द्विकीय छे बराबर। तो के प्रदेयना कोष छे ने द्विकीय होय, प्रदेयना कोष केवा लेवाना छे? द्विकीय। याद राखजो एमां आप्युं छे એટલે તમે પણ લખી નાખજો बराबर। प्रदेयना कोष पूछ्या छे के प्रदेयना कोष केवा होय? तो के प्रदेयना कोष छे ने 2n केवा होय? द्विकीय। पेज नंबर 26 पर प्रश्न मूक्यो छे। पछी पूछ्યું एमएमसी केवुं होय? एमएमसी एमएमसी એટલે શું થયું? મેગાસ્પોર મધર સેલ્સ। આ પણ 2n દ્વિકીય। યાદ રાખજો એમસીક્યુ માટે બહુ મહત્વનો ટોપિક છે, એમાં આન્સર નથી આપ્યો, ખાલી આપણને ક્વેશ્ચન મૂક્યો છે કે આ કોષ કેવા હોઈ શકે। તો આ કોષની અંદર પ્રદેયના કોષ કેવા છે? 2n દ્વિકીય। एमएमसी केवा छे? 2n द्विकीय। मेगास्पोर मदर सेल्स मातृकोष पण द्विकीय। पछी पूछ्યું सक्रिय महाबीजाणु केवुं छे? सक्रिय महाबीजाणु केवुं छे? एककीय। केवुं छे? एककीय। n एककीय
અને પછી મૂક્યું છે માદાજન્યુજનક. માદાજન્યુજનક કેવું છે? તો માદાજન્યુજનક એકકીયમાંથી ફરી કેવી રચના થશે? દ્વિકીય 2n. કેવી થશે? એકકીયમાંથી કેવી રચના થશે? 2n. બરાબર. હવે યાદ રાખજો માદાજન્યુજનકની અંદર અલગ અલગ રચના છે. માદાજન્યુજનકની અંદર અલગ અલગ રચના છે. તમને સમજાવી દઉં માદાજન્યુજનકની રચના. તો જો માદાજન્યુજનકમાં પ્રતિધ્રુવીય કોષ કેવો છે? 3n. અંડપ્રસાધન કેવું છે? 3n. 3n. અને દ્વિતીય કોષ કેન્દ્ર કેવું છે? n. કેવું છે? n. અંડપ્રસાધનની અંદર પાછો પ્રશ્ન આવે અંડકોષ કેવો છે? n. સહાયક કોષ કેવા છે? n+n. રેડી? MCQમાં પૂછાશે. જો તમને એવો પ્રશ્ન છે પ્રદેહ, MMC, મહાબીજાણુ ને માદાજન્યુજનક કેવું છે? એમની પ્લોઇડી શું છે? પ્લોઇડી એટલે એકકીય કે દ્વિકીય કે ત્રિકીય? તો પ્રદેહ કેવું થયું? દ્વિકીય 2n. પ્રદેહ કેવું થયું? દ્વિકીય. MMC કેવું થયું? દ્વિકીય. MMC એટલે મેગાસ્પોર મધર સેલ્સ. માતૃકોષ હંમેશા કેવો હોય? દ્વિકીય. મહાબીજાણુ કેવું થયું? એકકીય. મહાબીજાણુ કેવું થયું? એકકીય. માદાજન્યુજનકમાં પ્રતિધ્રુવીય કોષ 3n છે, અંડપ્રસાધન 3n છે, દ્વિતીય કોષ કેન્દ્ર છે 2n છે. n ને કેવું છે? 2n છે. હવે અંડપ્રસાધનમાં અંડકોષ n ને સહાયક કોષ કેવા છે? n+n. ક્લિયર? તો બહુ મહત્વના પ્રશ્નની ચર્ચા કરી. માદાજન્યુજનકનો વિકાસ સમજાવો. એક જ મહાબીજાણુમાંથી થાય છે. એક પછી એક 3 સંવિભાજન થાય એટલે 8 કોષ કેન્દ્રો બને અને આ 8 કોષ કેન્દ્રોની ગોઠવણી થઈ અને આખો વિકાસ છે ને એ થાય છે. આકૃતિ સાથે તમારે પ્રશ્ન લખવાનો. તમારે આમ શોર્ટકટ નહીં, ટેક્સ્ટ બુકમાંથી જોઈને લખવાનું. સમજાઈ જશે તમને ટેક્સ્ટ બુકમાં આખો પ્રશ્ન. તો આ ચર્ચા કરી છે માદાજન્યુજનકના વિકાસની. બરાબર? અહીંયા સુધી આજે આપણે રાખીએ. આવતા લેક્ચરમાં આગળ ચર્ચા કરશું.